હલો. બોલો બોલો સાહેબ. હા મંજુભાઈ, હા બોલો બોલો. આપણે પેલો પેટ્રોસ વાળો હતો ડિસ્પ્લે વાળો, હા એની લગભગ કોરોના પહેલા અહીંયા આપણે અહીંયા કામ કરતા હતા સાંતેજ. એમની આપણે એમાં અરજદાર તમે છો કે બીજા કોઈ છે? ના, આપણી ગાડીઓ લાગતી હતી. હા આપણો હું ને મારો છોકરો પણ એ વખતે પાર્ટી સારી જ હતી, પણ કોરોના આવ્યું ને હા પછી બધું ભરીને વી ગયો ને હિસાબ આપણો 1,00,000 હે અને બીજા બે ચાર ફેરાના હે. પછી કે ફેરાનો તો કે ભાઈ નહીં, ₹1,00,000 હું તમને આપી દઈને હવે ફોન ઉપાડતા નહીં. એનું નામ શું છે? એનું નામ હે આમ રામભાઈ છે, પણ રામુથી ને જ ઓળખાતા હતા. રામુભાઈ કહેતા હતા. ફોન ચાલુ છે? ફોન ચાલુ છે. ફોન તો હવે નથી ઉપાડતા, કાપી નાખે કોલ રિજેક્ટ મને કહે એવું કંઈક છે. ફોન તો ચાલુ છે. પાલટી છે અહીંયા 70 વીઘાનો તો નોઈડામાં એનો કંઈક બગીચો છે બાજુમાં. હા નોઈડા અત્યારે પાલટી પ્લોટ કર્યો છે સેક્ટર 17-18 કંઈક. ગાંધીનગર. હા, અરે અહીંયા દિલ્હીમાં. ઠીક ઠીક ઠીક. હમ. ઈ એનું નામ શું છે? એનું નામ રામુભાઈ. રામુભાઈ. ઈ કઈ સમાજના છે? એ મારવાડી નહીં હોય, પણ દિલ્હી સાઈડના એટલે કદાચ ગુજરાતી છે કે હિન્દી? રજપૂત ના, હિન્દી જ આવે ને દિલ્હી નોઈડામાં તો. કાંઈ વાંધો નહીં. કોઈ રેકોર્ડિંગ ફોટા ને એવું કઈ હોય તો મોકલો ને એનો નંબર મોકલો, એને વાત કરી લઈએ. હા, તો વાત તો પેલા કરો. ફોટો તેનો વોટ્સઅપ ડીપીમાં હે ખાલી. હા, તો ઈ મોકલો અને એની તમારે જે કઈ વહીવટ થયો ને ઈ મને આમાં વોટ્સઅપમાં લખીને મોકલી દો ને, એટલે હું એમની હારે વાત કરી લઉં. એનો હાળો હતો લાલો. એ બધો વહીવટ કરતો હતો. કેટલા લાલાને કેટલા પૈસા લેવાના? આમ તો ₹1,00,000 છે, પછી ₹1,00,000 કહે. એ વખતે આપી દઈશ, મોકલી દઈશ નામ કરીને. હવે એમ લાંબો થઈ ગયો અને પહેલા તો આપણે ઘણા વર્ષના ધંધો કર્યો, એવું નથી હા કે તૂટી ગયેલા કે એવું કાંઈ. પણ એ કોરોનામાં બંધ થઈ ગયું ને હા. તો ગોડાઉનના ભાડા ને એવું બધું ચડી ગયું છે, તો એ પછી વ્યાજ ગયા ત્યાં દિલ્હી. તમારું નામ બોલો. રહીમભાઈ રહીમભાઈ. હેમંતભાઈ અદાણી. રહીમભાઈ. રહીમભાઈ અદાણી લખો ને એટલે એને ખબર છે. હા, અદાણી. રહીમભાઈ અદાણી. હા, આપણે ટ્રાન્સપોર્ટ નું નામ શું છે? ન્યૂ અદાણી રોડ. હા, ન્યૂ અદાણી રોડવેજ. ઓકે. હવે આપણી ગાડીઓ લગાડતા હતા. આપણે ગાડીઓ લગાડતા હતા અને હા. પછી સીઝન હોય ને એટલે એ ઘરે હિસાબ કરતા હતા. એમાં ₹2,00,000 નો હિસાબ થયો હતો. તો ₹50,000 મને રોકડા આપ્યા હતા અને ₹1,00,000 એક બીજા ભાઈ બે કબૂલાવ્યા હતા. એના રસોડાના બાકી હતા ને, રસોડું કરાવતા. તો ઓકે. એને આપ્યા હતા અને એમાં એને જો 15,000 નું કંઈક છેલ્લે ગોટાળું કે આવું હતું. અને ₹1,00,000 એની પે હતા ને, પણ એ આપી દેતા હતા. પણ આ લોકોને કોરોનામાં બધું બંધ થઈ ગયું તો વી ગયા. તો ચારના ત્યાર આપણા પછી તમારે તી પછી વાત થઈ કે વાર કઈ વાત થઈ જ નથી? વાત એક હજી બે વાર થઈ થાય કે અરે ઉપાડી લે ફોન તો. હા રહીમભાઈ કરાવી દઈશ કે કરાવી દે. હમણાં છોકરા એમ કહેતો 15 દી પહેલા ફોન કર્યો ને હા. એટલે ઉપાડી લ્યો. એવું કહેતો કે હવે હું અહીંયા પાછો ચાલુ કરું કે અમદાવાદમાં. એલઈડી. હા, એ ડિસ્પ્લે આપણે જે લગ્નમાં રાતે લાઈટો થાય ને હા. ડિઝાઇન બધી પાડે ખબર, અંદર મેં લાકડાનું ફ્રેમો બનાવીને સેટઅપ લગાવે. હા 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 હા. હા, એનું હતું. રસોડું બી કરતા હતા. ઓકે. હવે ડિસ્પ્લે તો મોટું કામ હતું એમનું. બરાબર બરાબર. હવે એનું નામ શું કીધું? એમનું નામ રામુભાઈ અને એમનો સાળો હતો લાલો. રામુભાઈ. હમ. રામુભાઈ એની અટક પટક કઈ ખબર છે? ના, હવે રામુભાઈ કહેતા હતા. હવે અટક તો આપણે રામુભાઈ મારવાડી રાજસ્થાની શું? દિલ્હી યુપી સાઈડ ને એટલે રજપૂત હોય કે રાજપૂત હોય એવું કઈ છે કદાચ. દિલ્હી સાઈડ ના એટલે મારવાડી ના આવે લગભગ. જાટમાં પછી આ રામુભાઈ ના નંબર છે? હા, રામુભાઈ ના નંબર એમનો નંબર હે 98 241 97 241 98 241 પછી 98 કે 97? 98 98 હા, થઈ ગયો. 98 241 28 473. 28 473. હા. ઓકે, સારું. 1 લાખ, 1.5 લાખ લેવાનો? ના, 1,00,000
અને એ 5-8 ફેરા પછી કરાવ્યા પણ એ ભૂલી ગયા કે રહીમભાઈ નથી બાકી, ₹1,00,000 બાકી એ હું કરાવી દઈશ કરે ને હવે ફોન ઉપાડતા નહીં. ઓકે સારું, હાલો હું એની વાત કરું છું. આ ઓડિયો વાયરલ થાય તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના કાંઈ વાંધો નહીં, પેલા એમને પૂછી લો જો એ ફોન ઉપાડે તમારો. હા હું વાત કરું છું. મને તમે હે ને હા, આમાંથી આપણે ફોટો એનો મોકલો ને તમારો ફોટો મોકલો. કાંઈ વાંધો નહીં. આપણે रामू बोल रहे क्या? जी जी. हाँ रामू भाई, मैं सामाजिक कार्यकर बोल रहा हूँ, मनसुख भाई राठौर. जी जी. हाँ आप यहाँ कहाँ दिल्ली पर रहते हैं? हाँ हाँ बताइए. वो जो रहीम भाई न्यू अदानी ट्रांसपोर्ट, उसका कुछ वो जो भाड़े का बिल बाकी है कोई 2.25 लाख का. जी जी. हाँ वो बोल रहा था, वो मेरा मित्र था और अभी तक मैंने को मेरा पेमेंट नहीं किया है और मेरा फोन भी नहीं उठा रहे और मेरे को ब्लॉक कर दिया है, इसलिए मैं आपको नहीं, वो तो बात हो गई थी उनसे, मैंने थोड़ा समय लिया था उनसे. और हाँ तो उसको जो कोरोना समय से आपके पास से जो भाड़ा 1 लाख रुपये बाकी है तो उसका कुछ मित्र में ऐसा अच्छा नहीं लग रहा है. नहीं उनसे समय लिया था मैंने थोड़ा. हाँ हाँ मैंने बोल दिया था, ऐसा नहीं कि उनको नहीं देना था, वो समय ले लिया था थोड़ा, बोले कि मैं समय हूँ, बोले ठीक है चलो, ऐसा तो बात हुई थी. अभी उसके साथ उसको पेमेंट आप कर देंगे कि क्या है? हाँ ना वो तो कर देंगे. ठीक है तो उसके साथ बात कर लो ना आप. हाँ हाँ. हाँ तो हेलो, हाँ साहब जो रहीम भाई लाइन में बात करो ना उसके साथ, जो आप उठा नहीं रहे. चलो रहीम भाई बात करो. उनसे ऐसा है, मेरी बात सुनिए सर, मेरी बात सुने. यानी उनको बोल दिया है मैंने पेमेंट आ जाएगा, यानी कि पेमेंट मना ही किया है मैंने अभी उनसे. रहीम भाई से बात करो ना. 1 मिनट रामू भाई, मेरी बात को सुनो 1 मिनट. हेलो. हाँ जी. हाँ जी, क्या हुआ रहीम भाई? अरे यार सेठ मेरे यार इतना सारा यार तुम प्रॉब्लम. अरे यार रहीम भाई एक बात बताओ, लड़के का फोन उस दिन आया था, मैंने बोला था उसको कि मैं पेमेंट मिल जाएगा, थोड़ा समय लगेगा थोड़ा, यानी कि ऐसे पेमेंट आएगा मिल जाएगा. 4-5 बरस हो गए रामू भाई, कोरोना पहले का पेमेंट है यार, ये तो इतना पैसे में गरीब को तुम हैरान करते हो यार. तुम तो बहुत बड़ी पार्टी हो. हाँ जी हाँ. अरे थोड़ा मिल जाएगा. अरे रहीम भाई, अरे जब से विश्वास किया तो अब विश्वास नहीं करोगे क्या? है जी, दे दूंगा. 4-5 साल से तो विश्वास करता हूँ, अभी तुम मेरा फोन भी नहीं उठाते हो. फोन उठाओ. आपका पैसा कोई मार में नहीं है मेरे पास, एक पाई मिल जाएगी आपकी. मेरा चलो जिसने नहीं दिया वो नहीं दिया, मगर मुझे किसी का पैसा रखना नहीं है. हाँ वो बराबर है, 1 लाख रुपए में तुम्हारे लिए कोई बड़ा काम नहीं है और मेरे लिए तो बहुत बड़ा काम निकल जाएगा यार. अरे वो क्या नाम है, वो महाराज के पास में छोड़ गया है, वो मिला नहीं मिला, उसमें मेरा 140 और बाकी है जी. तुमने वसूला था ना कि वहाँ से ले लेना, वो महाराज जी क्या मालूम है कि नहीं है, वो भी मेरा 15-20 लाख में है ना, वो भी गया रामू भाई. अरे 1,40,000 और बाकी था मेरा साले पे उस पे. है जी. हाँ वो तो क्या मालूम, वो टाइम पे बोले कैंसर हो गया, बीमार हो ये हो. तो मैंने तो उसका लड़का अशोक करके काम करता दिखे शायद, मुझे लगता है. हाँ तो आप जाके तो आना वहाँ. है जी. मैंने फिर उसको छोड़ ही दिया जाने, तो मैंने बोला ये देना हो तो देगा, बाकी मालिक देगा, क्या करेगा. ऐसा आपका पैसा मिल जाएगा, थोड़ा समय लग जाएगा, 2-4 महीने का और समय दे दो, इतना सारा निकला है तो ठीक है. तो रामू भाई आपका तो अरे किसी का ऐसा कि किसी का पैसा खा के कहीं, है जी, कहीं जब ऊपर वाले को भी जवाब देना है यार साहब. हाँ सही बात है. तो है ना, तो रहीम भाई तुमने हमारा व्यवहार तो सारी कंडीशन देखी होंगी, ऐसा तो है ही नहीं. है जी. रामू भाई इतने 4-5 साल काम किया था साथ में रह के. है जी. हाँ मैं वही तो बोला, बहुत अच्छी इज्जत है, पर कोरोना के टाइम पे जब घर पे चले गए. हाँ मेरा तो 15 से 20 पेटी हाला रहा इधर उधर. हाँ तो अभी आप अहमदाबाद में करने वाले हैं, छोकरा बोल रहा था काम. हाँ देखेंगे, अभी तो खैर इधर चल रहा, कोई दिक्कत नहीं है. है जी. वो लाला तुम्हारा साला इधर भी कराया था. है लाला ने पार्टनर में. लाला कैसे, मतलब लाला क्या कह रहा था? लाला ने कराया अहमदाबाद में. नहीं लाला नहीं यार, लाला उधर ही कर रहा है काम थोड़ा. लाला तो यहीं पर है, उधर पहुंचा नहीं है. जो तुम्हारा साला है ना वो अहमदाबाद में कर रहा है किसी के साथ पार्टनरशिप में. अच्छा किसी के साथ में करने वाला है, ऐसा है क्या? अरे करा है, ये 6-7 महीना हो गया, चालू है. किसका, लाला का? हाँ लाला का, तुम्हारा साला. ना लाला का नहीं है, वो किसी दूसरे का है.
अरे वो मेरे को बोलता था मेरा रहीम भाई यहाँ चालू है इंदिरा ब्रिज के नहीं पास नहीं है नहीं, ना, मैं नहीं गया ना, मुझे पता है। तो वो बोल रहा था, बोले रहीम भाई मैंने सब माल सामान भी आ गया। चलो चलो चलो, मैं बात करूँगा रहीम भाई, मैं थोड़ा मैं कहीं बैठा था, है ना। ठीक है रामू भाई, थोड़ा थोड़ा 50 ठीक। करके 2 बार कर दो, ठीक है। हाँ हाँ हाँ, 2-3 बार में खत्म कर देंगे। 5 बरस जैसा हो गया यार, इसमें हमारा भी कोई कसूर नहीं है। ठीक।